નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મનપાના મેયર પદ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ તારીખ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. ત્યારબાદ તમામ પાલિકાને મળશે પ્રમુખ અને જૂનાગઢ મહાનગરપાલિકાને મળશે મેયર. એના પહેલા રાજ્યની 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે. તારીખ 25, 26, 27 3 દિવસ પસંદગીની કાર્યવાહી ચાલશે. પછી તારીખ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. 1 માર્ચ બાદ તમામ પાલિકાને પ્રમુખ અને જૂનાગઢ મહાનગરપાલિકાને મેયર મળશે. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ દ્વારા મેળામાં વિધર્મીઓની તપાસ કરવામાં આવી છે. એના માટે શિવરાત્રી મેળામાં દરેક સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢના મંત્રી જયેશ ખેસવાણીએ જણાવ્યું કે ગત વર્ષે આશરે 40 જણા ઝડપાયા હતા. જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. તાજેતરમાં સાળંગપુરે કષ્ટભંજન દેવ BAPS મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ હતી, જેમાં જૂનાગઢ શહેરના કાર્યકર્તાઓની નવી જવાબદારી સાથે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં ભરતભાઈ ભીંડીને સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ છે. તેમજ જૂનાગઢ શહેરના અધ્યક્ષ સ્થાને અમિતભાઈ સોલંકી, ઉપાધ્યક્ષ તરીકે ભરતભાઈ ગીડા, કોષાધ્યક્ષ તરીકે નીતિશભાઈ ભાલુ, સહમંત્રી તરીકે કૌશલભાઈ પંચાસરા અને જૂનાગઢ વિભાગના વિશેષ સંપર્ક પ્રમુખ તરીકે સંદીપભાઈ કોટેચાની નિમણૂક કરવામાં આવેલ છે, જે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી જયેશભાઈ ખેસવાણીની યાદીમાં જણાવેલ છે. ડોક્ટર સુભાષ હોસ્પિટલ દ્વારા શિવરાત્રી નિમિત્તે 5 દિવસ ફ્રી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ 1000 થી વધુ દર્દીઓ લાભ લઈ રહ્યા છે. ડોક્ટર સુભાષ હોસ્પિટલ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે જનરલ સારવાર કેમ્પનું 24 કલાક 5 દિવસ સુધી વિના મૂલ્યે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. કોંગ્રેસનું હવે ગુજરાત પર ફોકસ. રાષ્ટ્રીય કારોબારી અધિવેશન 8-9 મી અમદાવાદમાં મળશે, જેમાં તમામ નેતા હાજર રહેશે. કોંગ્રેસ ગુજરાત પર ધ્યાન ફોકસ કરવાનો વ્યૂહ અપનાવ્યો હોય તેમ આજે એપ્રિલમાં યોજાનારી રાષ્ટ્રીય કારોબારી AICC અધિવેશન માટે અમદાવાદ પસંદ કરાયું છે. 8 અને 9 એપ્રિલે આ બેઠક થશે, તેમાં તમામ રાષ્ટ્રીય નેતાઓ હાજરી આપશે. 25, 26 અને 28 ફેબ્રુઆરીએ જૂનાગઢ રાજકોટ વચ્ચે દોડશે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન. જૂનાગઢમાં આયોજિત મહાશિવરાત્રી મેળા દરમિયાન યાત્રીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ યાત્રીઓની સુવિધા માટે 25, 26 અને 28 ફેબ્રુઆરી 2025ના રોજ વિશેષ ભાડા પર જૂનાગઢ રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10:55 કલાકે ઉપડશે અને બપોરે 1 કલાકે જૂનાગઢ પહોંચશે. તે જ રીતે જૂનાગઢથી રાજકોટ જવાવાળી જૂનાગઢ રાજકોટ મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે 1:40 કલાકે ઉપડશે અને 5:10 કલાકે રાજકોટ પહોંચશે. ઉપરોક્ત બંને ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઊભી રહેશે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિવર્સ્ડ ટ્રેન તરીકે દોડશે. જૂનાગઢના પુલકિત ઉચ્ચતર માધ્યમિક શાળા અને વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સંકુલમાં પોતાનું એક સોપાન પૂર્ણ કરી ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ દીક્ષા લઈને જીવનમાં યોગ્ય પથ અને પરીક્ષામાં સફળતા મેળવે એવી શુભકામનાઓ આપવાના હેતુસર યોજાયેલા દીક્ષાંત સમારોહમાં બાઉદીન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજેશ P. ભટ્ટ, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મેમ્બર નિલેશ K. સોનારા, ટ્રસ્ટી બાલુભાઈ ભોજક, ઉદયસિંહ સિસોદિયા સાહેબ, બહોળી સંખ્યામાં વાલીગુણ અને અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ગત રોજ જૂનાગઢ શહેરની હોસ્ટેલ ધરાવતી શાળાઓની એક મીટિંગ કૃષ્ણા બોર્ડિંગ ખાતે મળી હતી. આ ચોથી મીટિંગમાં જૂનાગઢ શહેરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે ચર્ચા વિચારણા અને નિર્ણયો થયા હતા. ખાસ વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેડ આધારિત સ્કોલરશિપને જાકારો આપવાનું પણ નક્કી કરાયું છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.